દિયોદર પ્રજાજનોને રેલવેની સુવિધા આપવા માંગ કરાઈ અને એકવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં સુવિધાથી વંચિત સ્થાનિક વેપારીઓએ સાંસદ પરબતભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષને કરી રજૂઆત। બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિભાગના હબ તરીકે ઓળખાતું દિયોદર શહેર અને તેનો વિકાસ પણ પ્રગતિના પંથે છે, ત્યારે આ પંથકના લોકો તેમજ આજુબાજુના બાબર, થરા, સિરોહી, થરાદ, વાવ સહિત વિસ્તારના લોકોને રાજસ્થાન સાથે સાંકળી શકાય તે માટે રેલવે સુવિધા વધારવાની માંગણી પ્રજાજનો તેમજ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે। તેમાંય દાદર ભુજ ટ્રેનના આવક જાવકમાં દિયોદર રેલવે સ્ટેશનમાં મેળા જેવો માહોલ હોય છે અને ખૂબ જ ટ્રાફિક રહેવા પામે છે। તેમ છતાં અહીંથી દોડતી ગાંધીધામ જોધપુર ટ્રેન દિયોદરને સ્ટોપેજ ન અપાતા દિયોદર પંથકના લોકો વિમાસણમાં પડ્યા છે, જેથી ભીલડી જંકશન હોવાથી ત્યાં સુધી લંબાવવું પડે છે, જેથી તાત્કાલિક ધોરણે સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જેમાં અગાઉ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં સુવિધાથી પ્રજાજનો વંચિત રહ્યા છે, તો બીજી તરફ હરિદ્વારની યાત્રા પશ્ચિમ વિસ્તારના લોકો આરામથી કરી શકે તે માટે ભુજ હરિદ્વાર ટ્રેન શરૂ કરવા લોકો માંગ ઉઠવા પામી છે। તેમજ જોધપુરથી ભીલડી દોડતી ટ્રેન જે ભીલડી આવી 1 કલાકનો વિરામ કરે છે, તે ટ્રેનને દિયોદર સુધી લંબાવવામાં આવે તો રાજસ્થાન તેમજ દિયોદર પંથકના લોકોને તેનો લાભ મળી શકે તેમ છે। આ બાબતે દિયોદરના લોકો તેમજ વેપારીઓએ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને લેખિતમાં રજૂઆત કરી છે અને દિયોદરની પ્રજાને રેલવેની સુવિધા મળે તેના માટે પ્રબળ માંગ ઉઠવા પામી છે। ગાંધીધામ જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ દિયોદર ખાતે અને સ્ટોપેજ આપવામાં આવે તો ઘણું સારું રહે, કારણ કે આ ગાડી લાંબા સમયથી દિયોદરથી ડાયરેક્ટ થ્રુ જ નીકળે છે ને આ સ્ટોપેજ લાંબા સમયથી માગવા છતાં દિયોદર હજી સુધી સ્ટોપેજ આપવામાં આવ્યું નથી ને 1 કલાક ગાડી રાતે ભીલડી અડધો કલાક પોણો કલાક પડી છે, છતાં દિયોદર સ્ટોપેજ આપવામાં આવેલું નથી। ને બીજી ગાડી છે જે ભુજ હરિદ્વાર, એ પણ હરિદ્વાર જવા માટે ગાંધીધામથી કોઈ હરિદ્વાર ડાયરેક્ટ ટ્રેન નથી, એ માટે દિયોદર તાલુકાના આજુબાજુના ઘણા વિસ્તારોમાંથી હરિદ્વાર જવા માટે પાલનપુર જવું પડે અહીંયાથી। તો એ ટ્રેન નવી ચાલુ કરી તો ઘણું સારું કહેવાય। અને બીજી ટ્રેન જે છે ભુજ અમદાવાદ, જે નવી માંગણી છે અમારા લોકોની દિયોદર તાલુકાના, કારણ કે અમદાવાદ જવા માટે મેઇન સેન્ટ્રલ અમદાવાદ કહેવાય છે, તો અમદાવાદની ટ્રેન ચાલુ કરે તો ઘણું સારું કહેવાય। અને બીજી ટ્રેન જે છે જે ભુજ પાલનપુર, જે લાંબા સમયથી ચાલુ હોવા છતાંય ટ્રેન બંધ કરી નાખી, કારણ કે અહીંનો જે ડિસ્ટ્રિક્ટ ઓફિસ પાલનપુર કહેવાય, તો પાલનપુરની જે ટ્રેન મેન હતી અત્યારે એક જ ટ્રેન ચાલુ છે, એ બી ટાઈમ વગરની ટ્રેન છે, કોઈ ટાઈમ નથી એનો ફિક્સ। અને બીજી ટ્રેન છે જે ભુજ આપણે ગાંધીધામ ભીલડી જોધપુર ડેમો ટ્રેન છે, જે દિવસે બપોરે 1 કલાક ભીલડી આવીને પડી રહે છે, જેને 1 કલાક દિયોદર મોકલવામાં અડધો કલાકમાં આવીને પાછી જતી રહે, તો તેને દિયોદર લંબાવવામાં, કારણ કે જો કોઈ યાત્રીને અહીંયાથી જોધપુર જવું હોય તો ભીલડી જવું પડે અહીંયાથી, તો અહીંથી એ ટ્રેન દિયોદર સુધી રાધનપુર સુધી લંબાવવામાં આવે તો ઘણું સારું છે। તાલુકો અને દિયોદર શહેરની અંદર જોધપુર જવા માટે બહુ પબ્લિક છે, મારવાડી સમાજ અહીંયા રહે છે અને બીજા પણ અવારનવાર કામ અર્થે ધંધાર્થે બધા બહાર જતા હોય છે, તો ગાંધીધામ જોધપુર ટ્રેનનું દિયોદરમાં સ્ટોપેજ આપવા માટે વિનંતી કરવામાં આવેલી છે। ભુજ હરિદ્વાર નવી ટ્રેન ચાલુ કરવા માટે વિનંતી કરવામાં આવી છે। ભુજ અમદાવાદ વાયા ભીલડી પાટણ થઈ અને ટ્રેન ચાલુ કરવા માટે વિનંતી કરવામાં આવી છે। ભુજ પાલનપુર જે ટ્રેન ચાલુ હતી, જે બંધ કરેલી છે, એને ફરી ચાલુ કરવા માટે માગણી કરવામાં આવેલી છે। જોધપુર ભીલડી ડેમુ ટ્રેન નંબર 4842 ને દિયોદર સુધી લંબાવવા માટે પણ એક વિનંતી કરવામાં આવી છે। અમે રજૂઆત કરી છે માન્યવર ચાલુ ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબને રજૂઆત કરેલી છે, માનની સાંસદ પરબતભાઈ પટેલને રજૂઆત કરેલી છે અને રેલવે બોર્ડના ડિરેક્ટર શ્રી બાલકૃષ્ણ જીરાલા સાહેબ જે છે એમને પણ અમે રજૂઆત કરેલી છે।